हरिमंगल करियो महाग्रंथ करन को काज जाते मिले समाज सब पावे निज पद राम। भवना सर्व दुखो तणो कारण मिथ्या भाव तेनी सत्ता नाश करे प्रगटे मोक्ष पाम। आत्मनिर्भर याहि लखे भव सिंधु तरो तातमरूप। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। ગ્રંથનું નામ જ છે મોક્ષ માર્ગ પ્રકાશક અને ચોથા અધિકારમાં મોક્ષ માર્ગનું નાસ્તિથી વર્ણન કર્યું છે। ખ્યાલ આવ્યો શૈલેષભાઈ? બરાબર છે। કોઈને એમ થાય કે ગ્રંથનું નામ તો મોક્ષ માર્ગ છે અને ચર્ચા તો બંધન માર્ગની ચાલે છે, તો કહે છે કે એમ નથી। અહીંયા ચોથા અધિકારમાં પણ મોક્ષ માર્ગની જ ચર્ચા છે, પણ કયા નહીંથી છે? નાસ્તિ નહીંથી। ખ્યાલ આવ્યો? એવી પણ એક ચર્ચા હોય નાસ્તિથી। જે અહીંયા દૂષણોની ચર્ચા ચાલે છે, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર્યની ચર્ચા ચાલે છે, એના ભાવ પૂર્વક જ મોક્ષ પ્રગટ થાય છે। એટલે બતાવો મોક્ષ માર્ગની ચર્ચા થઈ કે ના થઈ રાજેશભાઈ? કેમ કે ચર્ચા તો ચાલે છે મિથ્યા દર્શનની, તો મિથ્યા દર્શનના ચર્ચા એના ભાવ કરવા માટે ચાલે છે, એના ભાવ કરવાની ઉદ્દેશથી ચર્ચા ચાલે છે। એટલા માટે અહીંયા નાસ્તિથી મોક્ષ માર્ગની ચર્ચા થઈ। મોક્ષમાં જવું હોય તો શું કરવું? તો કે મિથ્યાત્વનો નાશ કરવો, એમ પણ છે ને કથન। મોક્ષમાં જવું હોય તો શું કરવું? તો કે સમ્યક દર્શન પ્રગટ કરવું। અસ્થિથી ચર્ચા છે, બે વસ્તુની ચર્ચા અસ્થિ નાસ્તિથી છે ને, એ રીતે છે। मान लो કેમ પૂછવામાં આવે કે સુખી થવું હોય તો શું કરવું? તો કે દુઃખનો અભાવ કરવો। નાસ્તિથી કથન મળે છે ને શાસ્ત્રમાં। એના ઘણા અભિપ્રાય છે એનું, કે કેમ કે આપણને એનો એક ખ્યાલ છે, દુઃખનો આપણને ખ્યાલ છે કે ભાઈ આ દુઃખ મટી જાય તો સુખ થઈ જાય, જે આપણને દુઃખનો અનુભવ છે। એટલા માટે એ રીતે ચર્ચા આવે છે। એના અંતર્ગત મિથ્યા દર્શનના સ્વરૂપનું વર્ણન ચાલે છે। એમાં અહીંયા એક પંડિતજીએ પ્રશ્ન કર્યો અને પ્રશ્નથી આપણે આગળ ચર્ચા પ્રારંભ કરીએ છીએ। પરંતુ એક વાત યાદ કરવા જેવી છે કે આ પ્રશ્ન અહીંયા કેમ થયો? ગઈકાલે ત્યાંથી ચર્ચા કરી હતી, પરંતુ આજે ફરીથી કે એ પ્રશ્ન અહીંયા શું કામ મૂક્યો? તો એના જસ્ટ પૂર્વમાં પંડિતજીએ મિથ્યા દર્શનની વ્યાખ્યા કરતા કહ્યું કે જે વસ્તુના સ્વરૂપનું અયથાર્થ સદ્ધાન એને મિથ્યા દર્શન કહે છે। અર્થાત વસ્તુના સ્વરૂપનું, વસ્તુનું યથાર્થ સદ્ધાન એને સમ્યક દર્શન કહે છે। સિમ્પલ છે ને? વસ્તુના સ્વરૂપનું અયથાર્થ સદ્ધાન, એમાં એમને વિશ્લેષણ કરીને કહ્યું કે વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું ન માનવું અને જેવું નથી એવું માનવું। એને શોર્ટમાં કહેવું હોય તો શું કહેવાય ચીનુભાઈ? વસ્તુ સ્વરૂપનું અયથાર્થ સદ્ધાન। અને આ કોનું લક્ષણ છે? મિથ્યાત્વનું।
મિથ્યાત્વમાં જીવ શું કરે છે? તો કે વસ્તુ સ્વરૂપનું અયથાર્થ સિદ્ધાંત કરે છે. વસ્તુ સ્વરૂપના અયથાર્થ સિદ્ધાંતમાં જીવ શું કરે છે? આટલી વિગતથી, આટલું ડિટેલથી કોણ સમજાવે? પંડિતજીએ કેવો પ્રયાસ કર્યો છે. ફરીથી જો એમની જે ટોન છે, એમની જે થીમ છે, સમજવા જેવી છે કે એક કહી દીધું કે જીવ મિથ્યા દર્શનથી દુઃખી છે. તો પછી મિથ્યા દર્શન શું છે તો સમજાવો. પ્રશ્ન થાય કે ના થાય? તો કહે છે કે તત્વ સ્વરૂપનું અયથાર્થ સિદ્ધાંતને મિથ્યા દર્શન કહે છે. તો કહે પ્રભુ હજુ અમને સમજ ના પડી કે આમાં શું કહેવું છે. તો કે ઓર ખુલાસો. શું ખુલાસો છે? કે વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું ન માનવું અને નથી એવું માનવું, એનું નામ મિથ્યા દર્શન છે. અને એની ખબર ન પડે તો આગળ એક ટોપિક મૂક્યો કે મિથ્યા દર્શનમાં થતી પ્રવૃત્તિ. આખો એક ટોપિક મૂક્યો છે, ખ્યાલ આવ્યો? તો અહીંયા એની ચર્ચા આપણે યથાયોગ્ય સમય કરીશું અને વચ્ચે વચ્ચે તો કરીએ જ છીએ. અહીંયા આપણે મુદ્દો એ ઉઠાવ્યો કે અહીંયા જે પ્રશ્નની ચર્ચા આપણે કરવી છે એ પ્રશ્ન કેમ થયો? તો કે જ્યાં પંડિતજી એમ કહ્યું કે વસ્તુ સ્વરૂપનું અર્થાત તત્વનું અયથાર્થ સિદ્ધાંત, એનું નામ જ્યારે સમ્યક એનું મિથ્યા દર્શન છે, તો પ્રશ્ન એ થયો કે એનું યથાર્થ સિદ્ધાંત કરવા માટે એને યથાર્થ જાણવું પડે. વસ્તુમાં પછી આત્માને લીધી એમ નહીં, કોઈ બી વસ્તુનું સાતે તત્વનું એમાં બધું આવી જાય. બરાબર છે? તો કે વસ્તુ સ્વરૂપનું અયથાર્થ સિદ્ધાંત, તો કે પછી એનું યથાર્થ સિદ્ધાંત કરવા માટે તો શું જોઈશે? આપણે બધા પદાર્થોને જાણવા પડશે અને એના માટે આપણને કેવલ જ્ઞાન જોઈએ. ચાલો જુઓ અહીંયા શું વાત આવી કે બધા તત્વોનું સિદ્ધાંત કરવું હોય તો એના માટે પહેલા બધા તત્વોને જાણવા પડશે. એટલું જ નહીં, બધા તત્વોને યથાર્થ જાણવા પડશે. અને યથાર્થ જાણવું તો કેવળ જ્ઞાનમાં થાય છે. એટલે પહેલા કેવળ જ્ઞાન જોઈએ, પછી અમે મિથ્યા દર્શનનો અભાવ કરીશું અને સમ્યક દર્શનને પ્રગટ કરીશું. અહીંયા સુધી ખ્યાલ આવે વિષય? આટલો વિષય થયો હતો ને? શું કેવું થાય છે કે ભાઈ જાણવા પહેલા, સિદ્ધાંત કરતા પહેલા આપણે એ પદાર્થોનું, એ તત્વોનું જાણવું તો પડશે ને. યથાર્થ જાણવાની તમે જયારે કન્ડિશન મૂકો છો સિદ્ધાંતમાં, બરાબર ખ્યાલ કરજો રાજેશભાઈ, તમે જયારે તત્વ સિદ્ધાંતમાં, આત્માની શ્રદ્ધામાં અર્થાત મિથ્યા દર્શનના અભાવ કરવામાં એક કન્ડિશન મૂકો છો કે તત્વનું યથાર્થ સિદ્ધાંત કરવું, તો અમને એ વાત સાંભળતા એક વાત અમારા મનમાં એક શંકા ઉત્પન્ન થાય છે, એક કન્ફ્યુઝન છે કે તત્વનું યથાર્થ તત્વનું સિદ્ધાંત કરવા માટે બધા તત્વોને યથાર્થ જાણવા પડે. બરાબર છે? અને યથાર્થ જાણવા માટે અમને યથાર્થ બધા જ તત્વોને યથાર્થ જાણવા માટે કેવલ જ્ઞાન જોઈએ. તો પહેલા કેવલ જ્ઞાન થશે, પછી અમે મિથ્યાનો દર્શનનો અભાવ કરીશું અને સમ્યક દર્શન થશે. આ રીતનો એમને પ્રશ્ન એમ મૂક્યો છે. તો કે કેવી રીતે સંભવ છે? કે એમ નથી, એનો અર્થ એમ નથી. તો એક બીજો એંગલ પણ બતાવ્યો કે ભગવાનના જ્ઞાનમાં જે સર્વ તત્વ અથવા સર્વ પદાર્થ ઝલકે છે, એ સર્વ પદાર્થમાંથી પ્રયોજનભૂત કયા અને અપ્રયોજનભૂત કયા, એનો નિર્ણય કરાવવા માટે આ પ્રશ્ન મૂક્યો છે. તો એના પહેલા પ્રયોજન કયું? તો કે સુખી થવું. તે સુખી થવા માટે કેટલા તત્વોને જાણવા? અનંત તત્વોમાંથી કે 7 તત્વોને જાણવા. 7 તત્વ સિલેબસ છે. સુખી થવા માટે 7 તત્વનું જ જાણવું જરૂરી છે. ખ્યાલ આવ્યો? એક તો એ એંગલ છે. અને 7 તત્વને પણ કયા દ્રષ્ટિકોણથી જોવા, કયા દ્રષ્ટિકોણથી જાણવા કે જેથી મારા સુખની પ્રયોજનની સિદ્ધિ થાય, એ 2 વસ્તુ અહીંયા આ પૂરા ટોપિકમાં બતાવવામાં આવશે. ખ્યાલ આવ્યો? કે ભાઈ ભલે વિશ્વમાં અનંત તત્વો હો, પણ અનંત તત્વોને જાણવું તારે જરૂરી નથી, એટલે કેવલ જ્ઞાનની જરૂરી નથી. પણ બાકીના 7 તત્વ જે પ્રયોજનભૂત તત્વ છે એટલા જાણવા જરૂરી છે. એ અહીંયા લઈ આવશે, એ નાવ પર લઈ આવશે. અને પ્રયોજનભૂત તત્વમાં જે ભૂલ છે એને લઈને મિથ્યા દર્શન ચાલે છે. અપ્રયોજનભૂત તત્વ, અપ્રયોજનભૂત પદાર્થ કે જે ઘટનાઓ કે જે વિશેષતાઓ છે એ સંબંધી તું જાણે ન જાણે, અન્યથા જાણે અને એવું માને તો બી તારું કંઈ મોક્ષ માર્ગમાં ફરક પડતો નથી. પરંતુ પ્રયોજનભૂત તત્વ જે છે
એની અંદર તું યથાર્થ જાણે, અયથાર્થ માને તો કે તારું અહિત જરૂર થશે. એ લાઈન પર લઈ જવાનું છે આ પ્રશ્નના જવાબમાં. તમને સાર કહી દઉં તો જે આપણે વાંચીએ છીએ પંડિતજીનું શું કેવું થાય તો કહે છે કે ઠીક છે, એ 7 તત્વ કે જે બી જેટલા છે એને જાણવા, યથાર્થ જાણવા માટે બી તો હે ને, એની જે જાણવા માટે કેવલ જ્ઞાનની જરૂર નથી. કેવલ જ્ઞાનીની વાણી જ પર્યાપ્ત છે. શું કહ્યું? એટલો છે ને આપણે આધાર. એના માટે વિદેશ ક્ષેત્રમાં જવાની જરૂર નથી. એને જવાની વૃદ્ધિ થાય ને જાઓ ને વિકલ્પ આવે તો જાઓ, એની વાત નથી. એના માટે એટલી બધી દૂર જવાની જરૂર નથી. પંચમ કાલમાં કેવલી ભગવાનનો વિરહ છે, પરંતુ આત્મદર્શન વગર આત્મદર્શન ન થાય એવું કઈ નથી. કેમ? તો કયો આધાર છે? તો કે ભગવાનની વાણી. ખ્યાલ આવે? બહુ મોટી વાત છે. આગમ વાણી ભગવાને કહેલા જે તત્વનું સ્વરૂપ છે, આચાર્યોએ એને લખ્યા છે, ગુરુદેવ શ્રી જેવા મહાપુરુષોએ એને સમજાવ્યા છે, અને એટલું કાર્ય તો પંચમ કાલમાં આપણી સાથે આપણી સમક્ષ થયું છે. ભગવાને કહ્યા એ ચોથા કાલમાં થયું, પણ આચાર્યોએ લખ્યા અને એના ખુલાસા ગુરુદેવશ્રીએ કર્યા એ તો આપણી હયાતીમાં થયું છે. તો કે એટલું એનાથી તારું કાર્ય થઈ જશે. ખ્યાલ આવ્યો? આત્મદર્શન પહેલા શ્રુત આશ્રયા એવું એક કથન મળે છે ને, શ્રુતાશ્રયા. એનો શું અર્થ થાય? શ્રુતના આશ્રયથી. એ શ્રુત શું છે? કે જીનવાણી. જીનવાણી આપણી સામે ઉપલબ્ધ છે. ભગવાનનું કેવલ જ્ઞાન આપણા સમ્યક દર્શનમાં નિમિત્ત નથી બનતું. ગજબ છે. સમ્યક દ્રષ્ટિ જીવનું સમ્યક દર્શન આપણા સમ્યક દર્શનમાં નિમિત્ત નથી બનતું. હે ને? ઉપદેશ નિમિત્ત બને છે. દેશના 5 લબ્ધિ પૂર્વક સમ્યક દર્શન થાય છે, અને 5 લબ્ધિમાં કોઈ સમ્યક દ્રષ્ટિ નું સમ્યક દર્શન 5 લબ્ધિમાં નથી. અને જોયું, વિચાર કર્યો? આ રીતે પણ વિચાર કરવા જેવો છે. આજે મને આ વિકલ્પ આવ્યો હમણાં જ. શૈલેષભાઈ, સમ્યક દર્શન આત્માને કરવું હોય, આપણે આત્મદર્શન કરવું હોય તો એમાં જે બાહ્ય નિમિત્ત કારણ, એને જે માર્ગદર્શન, હે ને, માર્ગદર્શન જે છે ને, એમાં વાણી દેશના નિમિત્ત બને છે. ખ્યાલ? અહીંયા કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ ગુરુદેવ શ્રી પ્રવચન કરતા હોય તો એ જે વાણી છે ને, એ વાણી આપણા સમ્યક દર્શનમાં નિમિત્ત બને છે. કોઈ કહે કે સમ્યક દ્રષ્ટિની વાણી તો ખરી ને, તો ગુરુદેવ શ્રી એમ નથી કહેતા મારી વાણી, અને આ વાણી ભગવાનની છે. હે ને? તો એ આખી વાત ત્યાંથી એ થાય છે. અહીંયા આ સમજવું. કુલ મળીને જે આપણા મનમાં આંદોલન થયું કે નહીં તમે અયથાર્થ સિદ્ધાંત 7 તત્વોનું કહ્યું, અથવા પદવસ્તુ સ્વરૂપનું અયથાર્થ સિદ્ધાંત કહ્યું, તો એનું યથાર્થ સિદ્ધાંત કરતા પહેલા યથાર્થ જાણવા માટે કેવલ જ્ઞાન જોઈએ. તો કે જરૂર નથી. બધા પદાર્થોને કંઈ દુનિયામાં જાણવાની જરૂર નથી. ઉપયોગને સમેટવાની વાત છે. 7 તત્વથી તારું કામ થઈ જશે. અને 7 તત્વ જે છે એ જીનવાણીમાં, જે જીનવાણીના માધ્યમથી, આગમથી, યુક્તિથી ને તર્કથી, એ પહેલા શ્રુત આશ્રિત, એ આગમ આશ્રિત પદાર્થોનું જ્ઞાન થાય છે. અને એમાં વિશેષ એમાં વિશ્વાસ ભળે છે, એમાં શ્રદ્ધા, એમાં સમર્પિત થાય છે, એમાં શ્રદ્ધા જોડાય છે. તો એ જ 7 તત્વ આત્મા આશ્રિત, આગમ આશ્રિતની જે શ્રદ્ધા હતી એ આત્મા આશ્રિત થઈ જાય છે અને સમ્યક દર્શન થઈ જાય છે. આટલી જ વાત છે. આ કહ્યું એટલે આમાં 2-3 જે ટોપિક કહ્યા ને, કે ભાઈ જ્ઞાનાવર્ણીયની ઓરથી જે જ્ઞાનનો અમારે ઉઘાડ નથી, તો તત્વનું ન જાણવું અથવા યથાર્થ જાણવું, અન્યથા જાણવું, તો એની અંદર કયો દોષ છે? જાણવામાં કયો દોષ છે? જ્ઞાનાવર્ણીય કર્મ જનિત અજ્ઞાન છે, એ રીતનો દોષ છે. પણ મિથ્યા દર્શનમાં શ્રદ્ધાનો દોષ છે. ખ્યાલ આવ્યો? સંસાર વધવામાં, સંસાર ચાલવામાં, દુઃખી થવામાં જે પણ કયા દોષથી જીવ દુઃખી થાય છે? શ્રદ્ધાના દોષથી દુઃખી થાય છે. જ્ઞાનાવર્ણીય કર્મની ઓરથી જે જાણવું ઓછું થાય છે, હીન અધિક થાય છે, કદાચ કોઈ પદાર્થોનું અન્યથા જાણવું થાય છે, તો એને લઈને જીવને સંસારનું કારણ નથી, એને લઈને જીવને દુઃખનું કારણ નથી, પણ જાણવામાં આવતા પદાર્થોમાં અયથાર્થ સિદ્ધાંત જે છે એમાં સંસાર વધે છે. ખ્યાલ આવ્યો? એનાથી એક બીજો બી વિભાગ આપણે સમજી શકીએ, બીજી સાઈડ સમજી શકીએ કે જાણવાથી સંસારનો અભાવ નથી થતો.
ખ્યાલ આવ્યો? જાણકારીથી બી નથી થતો. એક તસુ માત્ર સંસાર ઓછો થતો નથી. શાનાથી? જ્ઞાનથી. સંસારનું મટવું ન મટવું એ શ્રદ્ધાન અને ચારિત્રના આધાર ઉપર છે. એ વાત પણ આપણને અહીંયા ખ્યાલમાં આવે છે. કેમ કે જાણકારી તો આપણી પાસે બધી જ છે, તો આપણો સંસાર કેટલો ઓછો થયો. નિર્જરાનું કારણ કોણ? જ્ઞાનના બંધનું કારણ છે અને જ્ઞાનના મોક્ષનું કારણ છે. જ્ઞાનના કર્મ બંધનું કારણ છે કે જ્ઞાનના કર્મ નિજરાનું કારણ છે? તો બંધનનું કારણ કોણ? સંસાર ચાલે છે એની પાછળ કારણ કોણ? તો કે એની પાછળ મિથ્યા શ્રદ્ધા, શ્રદ્ધાની વિપરીતતા, સાત તત્વ સંબંધી જે મિથ્યા શ્રદ્ધાન છે. તો અહીંયા એ પ્રશ્ન મૂક્યો, એના માટે જ્ઞાન તો જરૂરી છે કે નહીં? જ્ઞાન વગર શ્રદ્ધાન કેવી રીતે થશે? તો કહે છે કે જ્ઞાન હોય અને તારી શ્રદ્ધા થઈ જશે એમ નથી. શ્રદ્ધા પૂર્વ પહેલા ભલે જ્ઞાન હોય, પણ તને ત્યાં સુધી જ સંસાર રહેશે કે જ્યાં સુધી તારી શ્રદ્ધા ખોટી રહેશે. એ વાતને અહીંયા ઉજાગર કર્યું છે અને એને લઈને આખી આ ચર્ચા. આજે આપણે ઉત્તર વાંચીએ છીએ, ગઈકાલે થોડી 4-5 પંક્તિ વાંચી હતી. જુઓ, પેજ નંબર કયું છે? 79. હા. પદાર્થોને જાણવા, ન જાણવા વા અન્યથા જાણવા તે જ્ઞાનાવળ કર્મ અનુસાર હોય છે, અને તેની પ્રતીતિ થાય છે તે પણ જાણવાથી જ થાય છે. જાણ્યા વિના પ્રતીતિ ક્યાંથી થાય? આ પ્રશ્ન આપણે કાલે ચર્ચા થઈ ગયો હતો. આ જે શ્રોતાએ જે પ્રશ્ન મૂક્યો છે, શ્રોતાના તરફથી જે તર્ક મૂક્યો છે, એ જ તર્કનું શું છે? સમર્થન છે કે તારી વાત સાચી છે. અર્થાત તો આ પૂર્વ પક્ષ છે, અર્થાત તો આ શંકા પક્ષ છે. પછી પરંતુ કહી અને આ શંકાનો ઉત્તર આપે છે. ખ્યાલ આવ્યો? અર્થાત તો પૂર્વ પક્ષનું ખોટા મતનું ખંડન કરે છે. જો એ જે જગ્યાથી કહે છે બરાબર છે કે પદાર્થોને જાણવા, ન જાણવા વા અન્યથા જાણવા તે જ્ઞાનાવળ કર્મના અનુસાર હોય છે. અને એ કોનો દોષ છે? અર્થાત તો જ્ઞાનાવળ કર્મના ટોપિકમાં જ્ઞાનાવળની ઓરથી કેટલી અવસ્થા બને છે? એનો ક્ષયક્ષમ થાય તો જાણવું થાય છે, અલ્પ જાણવું થાય છે. એનો ઉદય હોય તો ઓછું જાણવું થાય છે, ન જાણવું થાય છે, અથવા અન્યથા જાણવું થાય છે. જાણવું જ નથી થતું, કાં તો જેવું છે એવું જાણવું થતું નથી. ખ્યાલ આવ્યો? જેવું છે એવું જાણવું થતું નથી. આ જ્ઞાનની જે મલિનતા છે, જ્ઞાનની ઓરથી જે મલિનતા છે, હે ને, નિર્મલ જ્ઞાન નથી. કોનું જ્ઞાન નિર્મલ નથી? 12મા ગુણસ્થાન સુધીના જીવોનું જ્ઞાન નિર્મલ હોતું નથી. ગજબ છે. તો ત્યાં કયા નિર્મલની વાત, કયા નિર્મલતાની વાત છે? પદાર્થ સંબંધી જ્ઞાન, પદાર્થ સંબંધી અભિપ્રાયની વાત નથી. પદાર્થ સંબંધી જે અભિપ્રાય ખોટો છે એ અજ્ઞાન દર્શન મોહની ઓરથી છે. અને પદાર્થ સંબંધી જે જાણકારી યથાર્થ નથી, જેવી વસ્તુ છે એવું જાણવું થતું નથી, એ જે નિર્મલતા નથી જ્ઞાનમાં, એ જ્ઞાનાવળની કર્મનો રોલ છે. આટલો ખ્યાલમાં આવે? આ બે સિદ્ધાંતો સમજો નહીં તો આ ખ્યાલ નહીં પડે. હવે તમે કહો છો કે ભાઈ 12મા ગુણસ્થાન સુધીમાં કેટલા જીવો આવી ગયા? જેટલા બી અત્યાર સુધી આચાર્યો થઈ ગયા અને જેટલા થશે એ બધા 12મા ગુણસ્થાન સુધીમાં આવ્યા કે ના આવ્યા? ખ્યાલ? જેટલા બી જ્ઞાનીઓ થઈ ગયા, જેટલા બી હે ને, વિદ્વાનોમાં પણ ટોડરમલજી આદિ, ગુરુદેવસિંહ આદિ બધા, અને આગળ થશે જેટલા સમ્યક દ્રષ્ટિઓ, એ 12મા ગુણસ્થાન સુધીમાં આવ્યા કે ના આવ્યા? આવ્યા. હરિહર સિદ્ધ સિવાયના જેટલા બી જ્ઞાની ધર્માત્માઓ છે એ બધા 12મા ગુણસ્થાન સુધીમાં આવ્યા ને. તમે અજ્ઞાનીનું જ્ઞાન નિર્મલ નથી એમ કહો તો ચાલે, એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમે 12મા ગુણસ્થાન સુધીમાં તો બધા જ્ઞાનીઓ પણ આવી જાય છે, એટલે જરા વિચારીને બોલો. એમ કેવું જોઈએ કોઈ સભામાંથી? પેલા આવ્યું કે નહીં? કેવું જોઈએ કે ના કેવું જોઈએ? એવા તર્ક થવા જોઈએ ને કે ભાઈ તમે 12મા ગુણસ્થાન સુધીમાં જેટલા અજ્ઞાની છે, જે 3 ગુણસ્થાન સુધીના જીવોને એનું જ્ઞાન તમે નિર્મલ નથી, મલિન છે એમ કહો, પણ તમે 4થા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી જીવોને એમાં બાકાત રાખો. એનું જ્ઞાન સમ્યક છે, એ શ્રદ્ધાનો વિષય છે. પણ વિષય સંબંધી જે જાણવું થાય છે એ બધું કેવું છે? મલિન છે. વસ્તુ જેવી છે, કેમ કે એ 12મા ગુણસ્થાન સુધી જ્ઞાન કેવું રહે છે? પરોક્ષ રહે છે. તો પરોક્ષ જ્ઞાન ક્યારે પણ નિર્મલ હોતું નથી.
તો માન લો કે આચાર્ય કુંદકુંદેવ હોય તો એમને પણ માની લો કે કોઈ દૂર કોઈ મકાન છે તો એ મકાન જે સાઈઝનું છે સાઈઝનું જ દેખાશે કે નાનું દેખાય છે? એક મોડેલ જેવું દેખાય છે ને. આપણે પ્લેનમાં જતા હોઈએ તો પ્લેનમાં જતા હોઈએ તો આપણને નીચેના જે મકાનો છે એ કેવડા દેખાય છે? માચીસ જેવડા દેખાય છે. તો શું માચીસ જેવડા છે? અને સર્વજ્ઞ ભગવાન અર્યંત પરમાત્મા અર્થાત અનંત સિદ્ધો તો ક્યાં બિરાજમાન છે? અનંત સિદ્ધો તો સિદ્ધાલયમાં. એમને તો પ્લેનમાં નથી જતા, પણ એ જે મકાન દેખાતા હશે એ કેવા દેખાતા હશે? જે સાઈઝ ના, અરે તમે ફૂટથી લઈને અહીંયા ઉભા રહીને જેટલું તમે આનો એરિયા માપો તો પણ જે સાઈઝ છે એની એકચ્યુઅલ એ સાઈઝ આપણા જ્ઞાનનો વિષય નથી બનતો. એમાં જ્ઞાની અજ્ઞાની સાથે સંબંધ નથી. જાણવામાં કોઈ જ્ઞાની અજ્ઞાની સાથે સંબંધ નથી. માનવામાં જ્ઞાની અજ્ઞાનીની વાત થાય છે. માનવામાં શું માને છે ત્યાં એની વાત થાય છે. એ ત્યાંથી એની શરૂઆત થાય છે. ખ્યાલ? જે પરિણામની નિર્મલતા એ જે ચર્ચા છે એ શ્રદ્ધાની ઓળખી છે. તો અહીંયા જે જ્ઞાન, જે અવદૈક જ્ઞાન છે, જે ક્ષયોક્ષમ જ્ઞાન છે, જે અલ્પ જ્ઞાન છે, એ જ્ઞાનમાં પદાર્થોનું પ્રત્યક્ષ જાણવું થતું નથી. અર્થાત તો એ પદાર્થોનું જાણકારી અથવા જાણવું જે થાય છે એ નિર્મલ હોતું નથી, મલિન હોય છે. પણ અહીંયા જે 7 તત્વ સંબંધી જેટલું જાણવું છે, જેનું યથાર્થ જાણકારી જે જાણવી, પ્રયોજનભૂત તત્વોની જે જાણકારી છે શાસ્ત્રના માધ્યમથી યથાર્થ મળે છે. જો આગળ હવે એ તો સાચું કહીને આખી વાત એને સમર્થન આપી, અને પરંતુ કહીને કે ભાઈ તારો જે પક્ષ છે એ પક્ષની સામે અમારો ઉત્તર પક્ષ તું સાંભળે. પરંતુ જેમ કોઈ પુરુષ જે પદાર્થથી પોતાનું કાંઈ પ્રયોજન નથી તે પદાર્થને અન્યથા જાણે, યથાર્થ જાણે, વા જેવું જાણે તેવું જ માને, છતાં તેથી તેનો કાંઈ પણ સુધાર બગાડ થતો નથી. અને એવી રીતે જાણવા માનવાથી તે પુરુષ કાંઈ ડાહ્યો અર્થાત ચતુર કે કોઈ પાગલ અર્થાત મૂર્ખ ગણાય નહીં. આટલે સુધી આપણે કાલે ચર્ચા આટલો વિષય ચાલ્યો હતો. શું કેવું થાય છે આમ ફૂલભાઈ? કે જેમ કોઈ પુરુષ, અહીંયા લૌકિક ઉદાહરણ છે, જે પદાર્થથી પોતાનું કાંઈ પ્રયોજન નથી, લૌકિક પ્રયોજનની વાત છે, અથવા જેનો વેપાર આદિ છે. માન લો કે કોઈ ડોક્ટર છે, જે ડોક્ટર હોવા છતાં બી ડોક્ટરમાં બી અનેક સબ્જેક્ટના નિષ્ણાતો હોય છે. કોઈ હાર્ટનો નિષ્ણાત, કોઈ કિડનીનો નિષ્ણાત, બરાબર છે કે નહીં? તો હવે જે હાર્ટનો નિષ્ણાત છે, જેનું હાર્ટ સંબંધી પ્રયોજન છે, જે ડોક્ટરને હાર્ટ સંબંધી ઈલાજ કરવાનું પ્રયોજન છે, અને એને કિડની સંબંધી જ્ઞાન ના હોય તો કોઈ ફરક પડતો નથી. અર્થાત એનાથી એ મૂર્ખ કહેવાતો નથી. બરાબર? તમારા ઘરની અંદર કોઈ એક ભાઈ હાર્ટનો સ્પેશિયાલિસ્ટ હોય, બરાબર છે, અને તમને રોગ થયો કિડનીનો, તો તમે તમારા ઘરમાં વિશ્વનો ફર્સ્ટ નંબરનો ડોક્ટર, હાર્ટનો ડોક્ટર છે, તો કોની પાસે જશો? તો એ મૂર્ખ છે, અજ્ઞાની છે. આટલો મોટો ડોક્ટર છે ને, તો કહે છે કે એને હાર્ટના ઈલાજનું પ્રયોજન છે ને એટલું પ્રયોજન છે, ને કિડનીનો ઈલાજના પ્રયોજનનો વ્યવસાય નથી. એટલા માટે એ કદાચ કિડની સંબંધી ન જાણે તો બી એ ડોક્ટરને કોઈ મૂર્ખ અર્થાત તો એને કોઈ પાગલ કહેતું નથી. એમ અહીંયા, અને એમાં કોઈ એને ફરક પડતો નથી. હા, હાર્ટ સંબંધી અગર જે ઈલાજ કરવો છે અને એની અંદર જો એનું જે પ્રયોજન છે હાર્ટના ઈલાજનો ને બોર્ડ લગાવીને બેઠું છે કે હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે, અને હાર્ટનો કોઈ પેશન્ટ આવે અને એમ કહે, આપણને પૂછે કે હાર્ટ કઈ બાજુ હોય છે, તો શું થાય? તો આપણે શું મૂર્ખ છે? અરે તું જેનું તારા હાર્ટના ઈલાજ કરવાનું તારું પ્રયોજન છે અને એ સંબંધી તારી જાણકારી નથી. ખ્યાલ? તો અહીંયા એ ટોનમાં લીધેલું છે આખું. આ જો ફરીથી વાંચું છું. પરંતુ જેમ કોઈ પુરુષ જે પદાર્થથી પોતાનું કાંઈ પ્રયોજન નથી તે પદાર્થને અન્યથા જાણે, એને કોઈ પ્રયોજન નથી, આપણો વ્યવસાય માન લો કે કોઈ અલગ હોય અને અન્ય વ્યવસાય સંબંધી આપણને કોઈ જાણકારી ના હોય, એ લખ્યું ને, પદાર્થને અન્યથા જાણે, જાણકારી ના હોય એટલું નહીં, અન્યથા જાણે તો બી, અર્થાત યથાર્થ જાણે અથવા પૂરી જાણકારી બી રાખે તો બી એને કાંઈ ફરક, એને ફાયદો થતો નથી. યથાર્થ જાણેવા જેવું જાણે તેવું જ માને, અને એવી શ્રદ્ધા પણ હોય, તેથી તેનો કાંઈ પણ સુધાર બગાડ, કોઈ નુકસાન નફો થતો નથી. અને એવી રીતે જાણવા માનવાથી તે પુરુષ કાંઈ મૂર્ખ કે ચતુર કહેવાતો નથી. પરંતુ જેનાથી પ્રયોજન છે તેને જો અન્યથા જાણે,
વાત તેમ જ માનવા લાગે તો તેને બગાડ થાય અને તેથી તે પાગલ કહેવાય છે, મૂર્ખ કહેવાય છે. આ લૌકિક ઉદાહરણ ગુરુદેવશ્રીએ કહ્યું, મેં પ્રવચન વાંચતો હતો કે આ તો થઈ લોકની વાત, હવે વાત આત્માની છે એમ કહીને પછી સિદ્ધાંત ક્યાં ઉતારવો હોય, આ ઉદાહરણ એની વાત છે. આ બીજું શું કહ્યું, બીજું પણ જો, પરંતુ જેનાથી પ્રયોજન છે, હમણાં કહ્યું ને લાસ્ટમાં કે એનું પ્રયોજન હાર્ટનો ઈલાજ કરવો છે, તેને જો અન્યથા જાણે વાત તેમ જ માનવા લાગે તો તેનો બગાડ થાય છે. એ સંબંધી એની જાણકારી અન્યથા હોય, ખોટી જાણકારી હોય, એ સંબંધી એની ખોટી માન્યતા હોય તો શું થાય, બગાડ થાય. એટલે શું થાય, એનો ઈલાજ ન થાય, નુકસાન થાય અને એ દુનિયાની અંદર પણ મૂર્ખ કહેવાય છે. હવે આગળ જો, તથા જો એ પ્રયોજન ભૂત પદાર્થોને યથાર્થ જાણે. હવે તથા કહીને આખી પાર્ટી બદલાઈ ગઈ. હવે મોક્ષ માર્ગની વાત થાય છે. અહીંયા જે પ્રયોજન છે ને આપણે સુખી થવાનું એની વાત થાય છે. તથા કોઈ જીવ જો એ પ્રયોજનભૂત પદાર્થોને યથાર્થ જાણે વાત તેમજ માને તો સુધાર થાય અને તેથી ડાહ્યો કહેવાય. આ બી એમાં જ છે, બરાબર છે. પહેલા આપણે અપ્રયોજનભૂતની વાત આવી, પછી પ્રયોજનભૂતની વાત આવી. હવે અહીંયા આગળ એ જ પ્રમાણે જેનાથી પ્રયોજન નથી તેવા પદાર્થોને આ જીવ અન્યથા જાણે. શું વાત આવી? એ જ પ્રમાણે જેનાથી પ્રયોજન નથી તેવા પદાર્થોને આ જીવ અન્યથા જાણે, યથાર્થ જાણે. વા જેવું જાણે તેવું જે સિદ્ધાંત કરે તો તેથી તેનો કાંઈ સુધાર કે બગાડ નથી, અથવા તેથી તે મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ નામ પામે નહીં. હવે આ ક્યાં વાત આવી? મોક્ષ માર્ગની. હવે એને હું ફરીથી એક એક શબ્દ લઉં છું. એ જ પ્રમાણે કેમ કહ્યું? જેમ ઉદાહરણમાં કહ્યું હતું એ જ પ્રમાણે જેનાથી પ્રયોજન નથી અથવા જેનાથી મોક્ષ માર્ગની સિદ્ધિ સાથે કોઈ સંબંધ નથી, અર્થાત તો જેનાથી આત્માના સુખ દુઃખ સાથે કોઈ સંબંધ નથી. પ્રયોજન એટલે આ લેવું, દુઃખનું મટાડવાથી કે સુખને પ્રાપ્ત કરવાની જે આપણું પ્રયોજન છે એની સાથે કોઈ જ પ્રયોજન નથી. એવા પદાર્થોનું જ્ઞાન, એવા તત્વોનું જ્ઞાન, એવી વિશેષતાઓનું જ્ઞાન યથાર્થ હોય, અયથાર્થ હોય કે અન્યથા હોય, એનાથી કોઈ પણ પ્રકારનો સુધાર બગાડ થતો નથી. આ ખ્યાલમાં આવ્યું? માની લો કે આપણે એમ સમજીએ કે જીનાગમમાં કઈ જ્ઞેય તત્વ છે, બધા જ કોઈ ઉપાદેય તત્વની ચર્ચા નથી, કેમ કે જ્ઞાનીના જ્ઞાનનો વિષય છે. કેવલ જ્ઞાનીના અનેક તત્વમાં નર્કનું બી વર્ણન છે ને સ્વર્ગનું બી વર્ણન છે ને બધું વર્ણન છે. હવે નર્ક સંબંધી માન લો કે આપણને જાણકારી ના હોય. શું જાણકારી ના હોય? કે એમાં કેટલા બિલ છે ને એમાં કેટલી ભૂમિ છે ને એ ક્યાં છે ને એ સંબંધી માની લો કે એમાં ઠંડી ભૂમિ ક્યાં છે ને ગરમ ભૂમિ ક્યાં છે ને ત્યાં ગંધ કેવી છે ને ત્યાં જ્યારે જીવ જન્મે તો કેટલો ઉછળે છે ને કેટલો પછડાય છે ને કોઈ જ ખબર ના હોય, એની જાણકારીની ખબર ના હોય. ખ્યાલ આવ્યો? તો એનાથી કોઈ મોક્ષ માર્ગમાં સુખ દુઃખ સાથે સંબંધ નથી, બરાબર છે. પરંતુ આટલી ઉછલ કૂદ થવા છતાં પણ જીવ મોહ હોય તો દુઃખી થાય છે અને મોહ ના હોય તો સુખી થાય છે. અથવા આ બધું જે થાય છે, શરીર વારંવાર કપાય છે, આ થાય છે, પરંતુ દુઃખનું કારણ શરીર કપાય છે એ છે એમ માને તો પ્રયોજનભૂત તત્વમાં ભૂલ થઈ ગઈ. શરીર કપાવા છતાં પણ શરીર કપાવવાથી દુઃખનું કારણ દુઃખી થતો નથી. શરીરમાં એકત્વ બુદ્ધિ હોય હેલા તો જીવ દુઃખી થાય છે. તો એ કોઈ બી જાણકારીની જરૂર નથી ત્યાં. હવે માન લો કે એ રીતે સ્વર્ગમાં લઈ લો, સ્વર્ગ સંબંધી આપણને કોઈ એવી જાણકારી ના હોય કે ભાઈ એમાં કેટલા દેવ છે ને આ સ્વર્ગના કેટલા દેવ છે ને કેટલા ઇન્દ્રો છે ને ખ્યાલ આવ્યો? અથવા એની અંદર કોઈ બી જાણકારી, એમાં એનું બલ કેટલું, દેવોનું બલ કેટલું ને દેવોની બુદ્ધિ કેટલી ને એને શરીર કયા પ્રકારનું કાંઈ જ ખબર ના હોય. બહારનો આટલો ઠાઠ છે ને આટલો વૈભવ છે એ વૈભવની ખબર ના હોય, અથવા એ વૈભવ સંબંધી આપણને કોઈ વિશેષ જાણકારી ના હોય, અથવા આટલા કરોડ આ હોય છે દેવો, એની જગ્યાએ આટલા લાખ દેવો છે એવી જાણકારી હોય, અન્યથા હોય, તો એનાથી આપણું સમ્યક દર્શન અટકતું નથી. તો સમ્યક દર્શન શાનાથી અટકે છે? આટલી બહારમાં પ્રતિકૂળતા, સ્વર્ગોમાં આટલી પાંચ ઇન્દ્રિયોના ભોગની પ્રતિકૂળતાને ઠાઠ હોવા છતાં ખ્યાલ આવે કે નહીં, એનાથી કોઈ સુખ થતું નથી. હે ને? સુખ તો મોહના અભાવથી થાય છે. અગર આ જાણકારી ના હોય તો કહે છે કે જીવને સુધાર બગાડ થાય છે. બહુ સિમ્પલ છે. જો
હા, તથા જો એ પ્રયોજનભૂત પદાર્થોને નહીં, એ જ પ્રમાણે જેનાથી પ્રયોજન નથી તેવા પદાર્થોને આ જીવ અન્યથા જાણે, યથાર્થ જાણે વા જેવું જાણે તેવું શ્રદ્ધાન કરે તો તેથી એનો કાંઈ સુધાર કે બગાડ નથી, અથવા તેથી તે મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ નામ પામે નહીં. એનાથી કોઈ જ્ઞાની અજ્ઞાની નામ પામતું નથી. આપણે તો તરત જ માની લો કે આ સભાની અંદર હું કોઈ પ્રશ્ન પૂછું, ખ્યાલ આવ્યો? એમ પૂછ્યું કે 7 તત્વના નામ કહો, ખ્યાલ આવ્યો? અથવા હું એમ કહું 7 તત્વમાંથી કે આશ્રવ તત્વના ભેદ કહો, તો આશ્રવ તત્વના ભેદ આવડે નહીં તો બતાવો કે એ જે એનું જ્ઞાન છે, એનું જે એ અજ્ઞાન છે, એ અજ્ઞાનના કારણે એનો મોક્ષ માર્ગમાં કઈ સુધાર બગાડે છે? આપણે શું માની લઈએ છીએ? આશ્રવની ખબર નથી, આશ્રવના ભેદની ખબર નથી, આશ્રવ કેટલા પ્રકારના એ ખબર નથી, કસાય કેટલા પ્રકારની એ ખબર નથી, તો કેવી રીતે આત્મકલ્યાણ થશે? કદાચ એ કસાયના નામ પણ ભૂલી જાય, કસાયના ભેદ પણ ભૂલી જાય, ત્યાં સુધી મોક્ષ માર્ગમાં ચાલશે. એટલું મતલબ જ્ઞાનહીન થઈ જાય તો પણ ચાલશે. ખ્યાલ આવે કે નહીં? અને કોઈ એવો એક વ્યક્તિ છે કસાયના બરાબર ભેદ જાણે છે, બધું કહી દીધું, આ છે તે છે બરાબર છે, અને પછી એમ કહે કે જુઓ મને કસાય સંબંધી બરાબર જ્ઞાન તો છે ને, આવડે તો છે ને, તો એ મોક્ષ માર્ગમાં એનાથી સુધાર છે કે બગાડ છે? ખ્યાલ આવે કે નહીં? ક્યાં ફસાય છે જીવ? એને આને શુભ ભાવ કહેવાય ને આને અશુભ ભાવ કહેવાય ને આ દયાદાન વ્રતાદિ શુભ ભાવ છે, અશુભ ભાવ છે, એ બધું જાણે, બરાબર જાણે, પણ એ શુભ અશુભ ભાવ છે, કસાય છે, એ વાસ્તવમાં દુઃખનું કારણ છે એમ ન જાણે. કસાયની બધી જ જાણકારી રાખે, પણ કસાય દુઃખનું કારણ છે, એને અભાવ થવાથી સુખ થાય છે એ સંબંધી એમ ન જાણે. તો પ્રયોજનભૂત શું હતું? કસાય સંબંધી કેટલી જાણકારી જાણવી જરૂરી હતી? અચ્છા, મને એ બતાવો, સુખી થવા માટે સ્વપરને જાણવું જરૂરી છે ને? સ્વપરને જાણવું, સ્વ તો હું સ્વયં, અને પર કેટલા? તો આટલા બધા પદાર્થોને જાણવા જરૂરી છે? વાત તો એ જ ચાલે છે ને. તો કે સ્વ પરને જાણવામાં પર સંબંધી કેટલું જાણવું જરૂરી છે? આ પર છે એ મારા નથી, ખ્યાલ? એટલું જાણવું જરૂરી છે. એટલે એ પ્રયોજનભૂત તત્વ સંબંધી પણ કયા દ્રષ્ટિકોણથી જાણવું કે જેથી પ્રયોજનની સિદ્ધિ થાય? અચ્છા, શરીરને જાણવું જોઈએ કે ન જાણવું જોઈએ? આત્માની શ્રદ્ધા માટે શરીર સંબંધી જાણવું જોઈએ કે ન જાણવું જોઈએ? તો શરીર સંબંધી કેટલું જાણવું જોઈએ? આ ઔદારિક શરીર છે, આમાં હાડકાનો કેવું સહનન છે, આમાં શું કેવો આકાર છે, કોના કયા કર્મના આધારે બને છે, શું છે, મારે એટલું જાણવું જરૂરી છે કે આ મારાથી જુદું છે, એનો કરતા હું નથી. સુખી થવા માટે કેટલું જાણવું જરૂરી છે? એને સુખી થવા માટે કેટલું પ્રયોજનભૂત છે, કેટલું જાણવું પ્રયોજનભૂત છે? તો કે આટલું જાણવું પ્રયોજનભૂત. અને આટલું ન જાણીને જ્ઞાનમાં ઘણો વિસ્તાર કર્યો તો એનાથી શું પ્રયોજનની સિદ્ધિ થઈ? એટલા માટે કહે છે કે પ્રયોજનભૂત તત્વ તો 7 જ છે, એમ છે. જો અહીંયા કહે છે, એ જ પ્રમાણે જેનાથી પ્રયોજન નથી તેવા પદાર્થોને આ જીવ અન્યથા જાણે. આ વાત બરાબર ધ્યાન રાખજો, 2-3 વાર એટલે વાંચું છું. જેનાથી પ્રયોજન નથી, શાનાથી પ્રયોજન છે એ વાત હવે ઊભી થશે, હે ને? સુખી થવા માટે જાણવા માટે કેટલા તત્વ પ્રયોજનભૂત છે એના ઉપર લઈ જવું છે પંડિતજીને, એટલે આ અહીંયા પ્રસંગ મૂક્યું છે. તેના પદાર્થોને આજીવ અન્યથા જાણે, યથાર્થ જાણે, જેવું જાણે તેવું જે શ્રદ્ધાન કરે. કોઈની માસ્ટરી હોય, શરીર સંબંધી કર્મો સંબંધી બરાબર જાણે, હે ને? બરાબર 148 પ્રકૃતિ, એમાં આ ને આટલી બંધ ને આટલી વિચ્છુત્તિ ને આ ગુણસ્થાનમાં આટલા કર્મોની વિચ્છુત્તિ ને આ ગુણસ્થાનમાં આટલા કર્મોનો બંધ ને આ તે બધું જાણે, ખ્યાલ આવે? પણ કર્મ મને દુઃખી કરાવે છે, કર્મના કારણે મને હું દુઃખી થાઉં છું એવું જાણે, તો એની જાણકારી જે છે કર્મ સંબંધી એ કેટલી પ્રયોજનભૂત છે સુખી થવા માટે. અને કોઈ ભોળો જીવ હોય, કોઈ હીન જ્ઞાન હોય કોઈનું, આટલું બધું યાદ ન રહે ને આટલું બધું ન જાણે, અને એટલું જાણે કે કર્મના કારણે હું દુઃખી નથી, એને મોહના કારણે હું દુઃખી છું, એટલું જાણે
તો કર્મ સંબંધી જે એંગલથી જાણવું છે યથાર્થ જાણવું. ખ્યાલ આવે? તો આટલું છે. તો તમને એવું લાગતું હશે કે આ તો બહુ સારું થઈ ગયું, આપણે તો હવે શાસ્ત્રનો અભ્યાસ કરવાનો કઈ જરૂર જ નથી, અમને તો તમે બહુ જવાબદારીથી. ખ્યાલ આવે કે નહીં? કોઈ જીવ પછી ઉલટું પકડે છે. પણ એમાં એક વાત કહી હતી. શું વાત કહી? કે જેનું જ્ઞાન હીન છે એના માટે છે, અને જેનું જ્ઞાન ઘણું છે એના માટે પણ પ્રયોજનભૂત તત્વ જ જાણવું જરૂરી છે. પણ અન્યથા જગ્યાએ બુદ્ધિ લાગે તો કહે છે કે કઈ વાંધો નથી, એમ નહીં, તો એના માટે કહે છે કે તારે શાસ્ત્રના અનેક સબ્જેક્ટો જાણવા જરૂરી છે. કેમ? કેમ કે ત્યાંથી બુદ્ધિ નિવૃત્ત થઈને સ્વરૂપમાં જવાના ચાન્સ છે. પણ બુદ્ધિ ઘણી હોય અને હવે તો શાસ્ત્રના સાંભળવાના અને સમજવાના પણ કલાકો બચી ગયા, અને અન્યથા જગ્યાએ બુદ્ધિ લગાવે તો એનું અહિત જ થશે. ખ્યાલ આવ્યો? અર્થાત બીજો એંગલ કે ઘણા શાસ્ત્રોનો ભલે અભ્યાસ કરે જીવ, અહીંયા શાસ્ત્રના અભ્યાસનો નિષેધ નથી, ઘણા શાસ્ત્રનો અભ્યાસ કરી અને પ્રયોજન શું છે એ ન કાઢે. ખ્યાલ આવે ને? તો કોઈ ઉલટા અર્થ નહીં લેતા. અહીંયા કોઈ શાસ્ત્ર સ્વાધ્યાયથી જીવને વંચિત કરવો એમ છે નહીં. શાસ્ત્ર સ્વાધ્યાયથી વંચિત કરવા માટે કરવાના એક કિંમત ઉપર શાસ્ત્ર સ્વાધ્યાયથી વંચિત કરવાની વાત છે. કઈ કિંમત ઉપર? દરેકને ખબર છે. સ્વરૂપમાં જવાની કિંમત ઉપર તમામ શાસ્ત્ર સ્વાધ્યાય, એ શાસ્ત્ર સ્વાધ્યાયનો નિષેધ છે. તમામ અનંત અર્યંતોની પૂજા આદિ પાઠ આદિથી પણ પાઠ આદિ કરવાનો નિષેધ છે. પણ કયા કિંમત ઉપર? સ્વરૂપમાં લીન થવાની કિંમત ઉપર. સ્વરૂપમાં તો જવું નથી અને પૂજા આદિ તો બધા હે ભાવ છે, તો પછી ક્યાં જઈશ? તો દુકાનનો ભાવ એ ઉપાદેય છે. આ વાત બરાબર દરરોજ યાદ કરવા જેવું છે. કેમ કે ગુરુદેવ શ્રી જે સમયમાં એમનું આવું થયું, મને એમ લાગે છે કે એમને જે પુણ્ય ઉપર આટલા પ્રહારો કર્યા એટલા માટે કર્યા કે પુણ્યમાં જીવ શાંત સમેટાઈ ગયા હતા. બધા જ જીવો એ વખતે બધા જ પુણ્ય અને પુણ્ય ક્રિયાઓમાં ધર્મ માનીને વાસ્તવમાં સંતુષ્ટ થઈ ગયા હતા. તો એમને એમ લાગ્યું કે આ જીવને ધર્મની ખબર નથી, એટલે સૌથી વધારે પ્રહાર એમને પુણ્ય પર કર્યો. ખ્યાલ આવ્યો? જેમ 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 21મી સદી ને આગળ ને પંચમકાલ આગળ વધશે અને પછી કોઈ જ્ઞાનીનું આવું થશે તો એને ત્યાંથી શરૂઆત કરવી પડશે. ક્યાંથી? કે ભાઈ આ પાપ આદિ છોડ અને પુણ્યમાં આવ. પુણ્યમાં આવે એટલે શુભ ભાવમાં આવ, અને શુભ ભાવના માધ્યમથી હેને આ શુદ્ધનું જ્ઞાન કર અને એની અનુભૂતિ કર. અને આજે પણ વિધિ તો એ જ છે. ખ્યાલ આવે છે? વિધિ બીજી નથી, બીજી ત્રીજી નથી. ભાઈ ધ્યાન રાખજો, આ જેટલા પણ નિયમો લેવામાં આવે છે એ શાના લેવામાં આવે છે? હેને પાપથી નિવૃત્તિ ના નિયમ. ભાઈ આ વ્રત, આ વ્રત, આ પાપ છોડવું, આ પાપ છોડવું, આ પાપ છોડવું. કોઈ દિવસ પુણ્ય છોડવાનું કોઈ વ્રત છે? બતાવો મને. વિધિ સમજો. ગુરુદેવ શ્રી જે કહેવા માંગતા હતા ને એ આપણે આજે બી નથી સમજ્યા. એને આપણે નિયમ શાના લઈએ છીએ નીતિનભાઈ? અને હું આ અભક્ષ ભોજનનો ત્યાગ કરું છું, હું આ રાત્રિ ભોજનનો ત્યાગ કરું છું. ત્યાગ પાપ ભાવનો થાય છે. દ્રષ્ટિમાં ત્યાગ પાપ પુણ્ય બંનેનો થાય છે. પરિણામમાં ત્યાગ કરવામાં સૌ પહેલા પાપનો ત્યાગ થાય છે. થાય છે? કોઈ દિવસ એવો ત્યાગ થાય છે કે ભાઈ હું 3 ટાઈમ મંદિર જઉં છું તો હવે 2 ટાઈમ મંદિર જવાનો ત્યાગ? એવો કોઈ ત્યાગનો કોઈ વિષય છે જીનાગમમાં? કેમ નથી? તો પાપનો તો ત્યાગનો ઉપદેશ છે, અને શુદ્ધાત્માના પુરુષાર્થમાં પુણ્યમાં અપ્રવૃત્તિ કરવાનો ઉપદેશ છે. જ્યારે જીવ શુદ્ધાત્મામાં જશે તો પુણ્યમાં અપ્રવૃત્તિ થશે. એ રીતે પુણ્યના ત્યાગનો ઉપાય છે. પુણ્યનો ત્યાગ કઈ રીતે કરવો? પાપનો ત્યાગ તો પુણ્યમાં આવીને કર્યો. હવે પુણ્યનો ત્યાગ કઈ રીતે કરવો એ સમજાઈ જાય તો બધું સમજાઈ જશે. પાપ પરિણામનો ત્યાગ, હિંસા, જૂઠ, ચોરી, ટીવી આદિ જોવાના પાપ પરિણામના ભાવ તો મંદિરમાં આવીને છોડી દીધા. હવે મંદિર કઈ રીતે છોડવું એ જરા સમજો. મંદિરના ભાવ ને મંદિરનો ત્યાગ કઈ રીતે કરવું? તો કે આત્મામાં જઈને થાય છે. અને આત્મામાં જાય એટલે આ છૂટી જાય, એનું નામ પુણ્યનો ત્યાગ છે. અને એમાં દ્રષ્ટિમાં ત્યાગ એટલે આ પાપ અને પુણ્ય બંને છોડવા લાયક છે, બંને બંધ ભાવ છે, બંને આશ્રય ભાવ છે. અને એવી દ્રષ્ટિમાં ત્યાગ ક્યારથી થાય છે?
પહેલાથી જ થાય છે, પ્રથમથી પ્રથમ, ચોથા ગુણસ્થાનના પહેલાથી સ્વાધ્યાયથી થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે કેળા લેવા જઈએ છીએ, કિલો પર લઈએ છીએ, તો કેળાની છાલનો ત્યાગ કરવો છે, છોડવા લાયક છે, ફેંકવા લાયક છે, એવો નિર્ણય ને એવી પ્રતીતિ ક્યારથી હોય છે? ખરીદતી વખતે હોય, પહેલાથી હોય છે. અને કેળાની છાલ ક્યારે છોડવાની છે? એને ત્યાંથી નથી. ભૈયાને કહેવું નહીં કે તું છાલ જયારે છોડી તારે ઘેર જઈને ફેંકવું છે તો અહીંયા તું કાઢી નાખ. ખ્યાલ આવ્યો ને? એ બધી વાત સમજવા જેવી છે. જુઓ, આ તો બીજી વાત પણ આવી ગઈ. વાત અહીંયા શું ચાલે છે? પ્રયોજનભૂત. એ જ પ્રમાણે જેનાથી પ્રયોજન નથી તેવા પદાર્થોને આજીવ અન્યથા જાણે, યથાર્થ જાણે, પણ જેવું જાણે તેવું જ શ્રદ્ધાન કરે તો તેનાથી તેનો કાંઈ સુધાર કે બગાડ નથી. એનાથી કોઈ ફરક નથી પડતો. જે પ્રયોજનભૂત તત્વ નથી, જે આત્માના સુખ દુઃખ સાથે સંબંધ નથી, એ સંબંધી પદાર્થોની જાણકારી ઓછી હોય, અન્યથા હોય, અથવા તું ઘણું જાણે તો મોક્ષ માર્ગમાં કઈ સપોર્ટ થશે એમ નથી, અને ન જાણે તો મોક્ષ માર્ગ અટકી જશે એમ નથી. કઈ બાબતમાં? આ લખ્યું ને, જેનાથી પ્રયોજન નથી. કોનાથી પ્રયોજન નથી? ખ્યાલ આવ્યો કે 7 તત્વ સિવાય જે બાકીના તત્વ છે એનાથી મારે કોઈ પ્રયોજન નથી, સુખ સાથે સંબંધ નથી. જો 7 તત્વમાં તમને 3 લીટીમાં 7 તત્વ કહી દઉં. દુઃખ અને દુઃખના કારણ, સુખ અને સુખના કારણ, અને સ્વ અને પર, આ સંબંધી યથાર્થ જાણકારી અને યથાર્થ શ્રદ્ધાન હોય તો સમ્યક દર્શન, અને આ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન ને અયથાર્થ જાણકારી હોય તો કહે છે કે તારો મોક્ષ નહીં થાય. અત્યારે જે પણ કોઈ ભૂલ ચાલે છે એ દુઃખ અને દુઃખના કારણોની આપણને ખબર નથી. જે દુઃખ છે અને જે દુઃખના કારણ છે એને સુખ અને સુખના કારણ માનીએ છીએ, અને જે સુખ છે અને સુખના કારણ છે એને દુઃખ અને દુઃખના કારણ માનીએ છીએ. બરાબર? આમાં આવી ગયા ને બધા યથાર્થ તત્વ. દુઃખ રૂપ શું છે? આકુળતા એ દુઃખ છે. બરાબર છે? રાગાદી ભાવ એ દુઃખ છે, દુઃખના કારણ છે, અને આપણે એને સુખના કારણ માનીએ છીએ. ખ્યાલ? આપણા ગ્રસ્ત જીવનમાં જે આપણા કુટુંબીજનો પ્રત્યે, સાધર્મીઓ પ્રત્યે રાગ ન હોય, સ્નેહ ન હોય તો આપણને શું લાગે? ખ્યાલ? તો કહે છે કે એના પ્રત્યે સ્નેહ હોવો એ દુઃખનું કારણ છે કે સુખનું કારણ છે? બતાવો ચિનુભાઈ, કે દુઃખનું કારણ છે. એને આપણે સુખનું કારણ માનીએ છીએ. અને સ્નેહનો અભાવ થઈ જવો, આપણા બધા પ્રત્યે ગુરુદેવશ્રીને રાગનો અભાવ થઈ જવો, હે ને, આપણા પ્રત્યે પ્રેમનો અભાવ થઈ જવો, એ સુખનું કારણ છે કે દુઃખનું કારણ છે? ના ના, એ ન ચાલે. આપણા પ્રત્યે, આપણે સાધર્મી છીએ તો આપણા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ ને. એનો અર્થ કે ગુરુદેવશ્રી મોક્ષ જાય એમ આપણે નથી ઈચ્છતા. ખ્યાલ આવે કે નહીં ભાઈ? આપણે એવું માને કે નહીં, ગુરુદેવશ્રી ને આપણા પ્રત્યે એટલો પ્રેમ ભાવ ના હોવો જોઈએ. તો કે પ્રેમ ભાવ રહેશે ત્યાં સુધી મુક્ત નહીં થાય જીવ. ખ્યાલ? એનો અભાવ સુખનું કારણ છે એ આપણને સમજમાં નથી આવતો. એ રીતે છે. એ બધી ભૂલોની વાત ચાલે છે. જો આગળ, પણ જેનાથી પ્રયોજન છે જો તેને અન્યથા જાણે તથા તેવું જ શ્રદ્ધાન કરે તો તેનો બગાડ થાય, અને એટલા માટે તેને મિથ્યા દ્રષ્ટિ, અજ્ઞાની કહીએ છીએ. જેનાથી પ્રયોજન હોય એ સંબંધી કોઈ ભૂલ ના ચાલે. એને રાગથી દુઃખ છે એ ત્રણેય કાળે પરમ સત્ય છે. એ સુખી થવા માટે રાગ સંબંધી આ શ્રદ્ધાન, રાગ સંબંધી આ જાણકારી યથાર્થ હોવી જોઈએ. આમાં ભૂલ પડે તો નહીં ચાલે એમ કહે છે. પ્રયોજનભૂત તત્વ સંબંધી એમ. તથા જો તેને યથાર્થ જાણે અને તેવું જ શ્રદ્ધાન કરે તો તેનો સુધાર થાય, માટે સમ્યક દૃષ્ટિ કહીએ છીએ. એટલે અહીંયા પ્રશ્ન શું હતો અને જવાબ શું આપ્યો? કઈ મેચ થાય છે કે નથી થતું? પ્રશ્ન એમ હતો કે આપણે બધા જ પદાર્થના સ્વરૂપનું અયથાર્થ શ્રદ્ધાન હોય તો મિથ્યા દર્શન થાય. તો પ્રશ્ન કર્યો શ્રોતાએ કે તો અમારે બધા જ તત્વોનું, બધા જ પદાર્થોનું જ્ઞાન પહેલા હોવું જોઈએ યથાર્થ, તો યથાર્થ શ્રદ્ધાન થાય. તો
તો એના જવાબમાં અહીંયા શું વાત કાઢી કે પ્રયોજનભૂત તત્વ જેટલા છે, સર્વજ્ઞના જ્ઞાનમાં તો અનંત પદાર્થો ઝલકે છે, તારે સુખી થવા માટે બધા પદાર્થોને જાણવું જરૂરી નથી. ખ્યાલ આવ્યો? બધા પદાર્થોને જાણવાનું નામ સુખ નથી, અર્થાત તો જાણવાનું નામ સુખ નથી, યથાર્થ જાણવાનું નામ સુખ છે. અને યથાર્થ બી કેટલા પદાર્થો કે જેની સાથે સુખ સાથે ને દુઃખ સાથે રિલેશન છે એવા તત્વોને જાણવું જરૂરી છે. અને એટલી જાણકારી તો તને છે, અને એટલા તત્વોનું માર્ગદર્શન માટે તારી પાસે જીનવાણી છે, અને એ સમજી શકાય એટલું તારી પાસે જ્ઞાન છે. બે વસ્તુ છે. તો હવે પુરુષાર્થ કેમ નથી કરતો એ બી સર્વજ્ઞ ભગવાનને પૂછવાનું. ખ્યાલ આવે કે નહીં? જે સુખી થવું જોઈએ એના માટે જેટલી મેટર જાણકારીમાં હોવી જોઈએ એટલી મેટર ઉપલબ્ધ છે? ઉપલબ્ધ નહીં. એટલી ઉપલબ્ધ છે અને આપણે જાણીએ છીએ. એટલું જ નહીં, એને જે રીતે જાણવું જોઈએ એ ઉપાય તે રીતે એટલી જાણવાની વર્તમાન પર્યાયની આપણી યોગ્યતા પણ છે. તો હવે કાર્ય નથી થતું, હવે આપણે આત્મદર્શન નથી થતું, એનું કારણ કોણ? કેમ કે આપણે બધા આટલે તો છીએ. અહીંયા સુધી કોઈ એમ કહે કે મારી પાસે જાણકારી નથી, તો કે વાત ખોટી છે. તારી પાસે જાણકારી છે, આ જીનવાણી છે. કોઈ કહે કે જાણકારી હોવા છતાં એ અનુસાર મને જે ધ્યાન કરવું પડે, ભેદ જ્ઞાન કરવું પડે એવી મારી શક્તિ નથી, તો કે નહીં, એ પણ તારી પાસે છે. ઘણું ભેદ જ્ઞાન કરે છે તું જીવનમાં, એટલે જયારે ભેદ જ્ઞાન કરવાની તારી પાસે ક્ષમતા તો છે, મેટર પણ છે, ભેદ જ્ઞાન કરવાની ક્ષમતા પણ છે, હે ને? સમ્યક દર્શન કરવા માટે ભેદ જ્ઞાન કરવાની ક્ષમતા પણ છે. તો હવે હું કેમ નથી કરતો? તો જ્ઞાની શું કહે? એ જાણકારી તો તારી પાસે જ હોવી જોઈએ, તો કેમ કરતો નથી? ખ્યાલ? ભૂખ લાગી છે તો કહે ભૂખ લાગી છે ને એનું શમન કરવા માટે ભોજન જોઈએ, તો કે ભોજન પણ છે. અચ્છા, ભોજન છે પણ મારે ખાવાની પાત્રતા તો જોઈએ ને, મારે આમ નિરોગતા જોઈએ. કોઈ બીમારી હોય, કોઈ ડાયાબિટીસ હોય કે કોઈ એવી તકલીફ હોય, કોઈ દસ્ત થઈ ગયા હોય તો ભોજન ન કરું, પણ એ બી પ્રોબ્લેમ નથી, સ્વસ્થ છે, બધું છે, તો હવે ભોજન કેમ નથી કરતો? જવાબ છે કોઈની પાસે? આયુષભાઈ બતાવો. છતાં હજી કેમ નથી કરતો? તો એક જવાબ મળે છે ગુરુદેવ શ્રીના પ્રવચનમાં. એક જવાબ મળે છે કે પ્રમાદના કારણે. અને બેનશ્રીના વચનામૃતમાં એક જવાબ મળે છે, બધાને ખબર છે કે જીવને હજુ ખરેખરો ત્યાગ લાગ્યો નથી. આ બધું જે પણ કંઈ કહે છે, જાણે છે, એ ઓઘે ઓઘે કહે છે. તો આ ઠપકો આપ્યો, કહો કે પ્રેરણા આપી, અર્થાત પુરુષાર્થ કરવાનું કહ્યું, એ કોને કહ્યું? સર્વ નિમિત્તો આન મિલે હે. વાત હવે વાર કેમ છે? ખ્યાલ આવ્યો ને? અપ્રમાદ શું છે? આ બધું હોવા છતાં ભોજન છે, થાળીમાં પીરસ્યું છે, બધું છે, પરંતુ આપણને ટીવીમાં જે પ્રોગ્રામ આવે છે એમાં રસ પડી ગયો છે, એ પ્રમાદ. બીજા કોઈ સંબંધી રાગ વધી ગયો છે, ખ્યાલ આવે? પ્રમાદ એને કહે છે. આપણે આત્મદર્શન કેમ નથી કરતા? આપણે આ બધી યોગ્યતા અને અવસર અને નિમિત્તો અને બધું ઉપલબ્ધ હોવા છતાં કાર્ય કેમ નથી કરતા? કેમ કે આપણને વિષયોનો રાગ વધી ગયો છે, અથવા વિષયોના રાગનો મહિમા ઘણો આવે છે, અર્થાત તો એ આપણને ઉપાદેય લાગે છે, અર્થાત તો આપણને એમાં ફાવી ગયું છે, હે ને? એટલા માટે કે વાર છે. શાની વાર છે? સુખી થવાની વાર છે, દુઃખ દૂર કરવાની વાર છે. અરે સ્વાધ્યાય આદિ જે આત્મકલ્યાણમાં નિમિત્ત બનવા વાળા કાર્યો છે, એ કાર્યોમાં આપણું આવવું કેમ થતું નથી? કેમ કે આપણે અન્ય વિષયોનો રાગ હાવી થઈ જાય છે, એ રાગ વધી જાય છે, એને પ્રમાદ કહે છે. કેમ પ્રમાદ થયો? પ્રમાદનો અર્થ રાગ કાઢે ગુરુદેવશ્રી કે આ સંબંધી વિષયો સંબંધી રાગ વધી જવો, અને આત્મકલ્યાણમાં એને કારણે પ્રમાદ ચાલે છે. અને પછી બીજો પ્રશ્ન થાય, એમાં કેમ વધી ગયો? તો બેનશ્રીનો જવાબ કયો કે તને ખરેખરો થાક લાગ્યો નથી. ખ્યાલ? તો પછી અત્યારે અમે મંદિરમાં આવીએ છીએ ને સાંભળીએ છીએ ને ભગવાનના દર્શન કરીએ છીએ, બધું શું છે? હે? ઢોંગ છે? ઢોંગ છે એવું કઈ બોલ્યા કોઈ?
ઢોંગ છે એમ કહો ને જરા. ઢોંગ છે, દુનિયાને દેખાડવાનો અભિપ્રાય છે, પુણ્યની રુચિ છે, શિડ્યુલમાં આવીએ છીએ, આવવું પડે એટલે આવીએ છીએ, જૈન ધર્મમાં જન્મ્યા છીએ, જૈન સંપ્રદાયમાં એટલે આવીએ છીએ, હેને, મંદિર બંધાવ્યા છે જયેશભાઈ નવીનભાઈ એટલે પછી આટલું બધું કર્યું સમાજે, હેને, તો પછી આવવું પડે નહીં, આટલી બધી વ્યવસ્થા કરી એમને ખુશ કરવા આવીએ છીએ. ઘણી બધી બાબતો છે, પછી બધું બીજું બધી દિશાઓ ખુલે છે. જો અહીંયા તો ખાલી વાત એટલી છે કે ભાઈ અમને કેવલ જ્ઞાનની જે જરૂર છે, તો કે તને કેવલ જ્ઞાનની જરૂર નથી, તારી પાસે જેટલો જ્ઞાનનો ઉઘાડ છે અને એ ઉઘાડ છે ને એમાં તને જણાય છે, તો એ જે જણાય છે એ તને જાણવું પણ થઈ ગયું છે, તો તને આત્મદર્શન થતું નથી અથવા મિથ્યા દર્શન થાય છે, એમાં જ્ઞાનાવરણીય કર્મનો રોલ નથી. ખ્યાલ આવ્યો? જાણીએ પણ છીએ, બધા જાણીએ છીએ. અરે આ શાસ્ત્ર સાંભળતા પહેલા સાંભળીએ છીએ કે કોઈ કોઈનું નથી. જેમ થવાનું એમ થાય છે. આ બધા સિદ્ધાંતો જે જૈન ધર્મમાં કહ્યા, એ સિદ્ધાંતો આપણે ઘરમાં બોલીએ છીએ. જે આવે એ તો જાય જ ને, જેમ નસીબમાં હોય એ થાય જ ને, તો પુણ્યની વાત આવી. જે આવે એ જાય જ ને, તો સંયોગનો વિયોગ થાય છે એની વાત આવી. કોઈ કોઈનું થતું જ નથી, આજ સુધી નથી થયું. હેલા, માણસ કોઈ દિવસ કોઈ આપણો થયો છે? માણસ નોકર આપણો થયો છે કોઈ દિવસ? ગમે એટલું તમે લોન આપો પણ આપણો થયો છે? કેમ કે કોઈ કોઈનું થાય જ નહીં. આ સિદ્ધાંતો તો જાણીએ છીએ. તો એ કહે છે કે એ તો જાણવાની તો વાત જ્ઞાનાવરણીય કર્મની ઓરથી તું જે દોષ કહેતો હતો, એ દોષને લઈને કોઈ મિથ્યા શ્રદ્ધા નથી. દર્શન મોહનીયના કારણે તને આ મિથ્યા શ્રદ્ધા ચાલે છે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જે થાય છે ઉદય અજ્ઞાન આદિ, એનો રોલ નથી. ખરેખર મિથ્યા દર્શનમાં જે પણ કોઈ રોલ છે, ખોટી શ્રદ્ધામાં જે પણ કોઈ રોલ છે, એમાં દર્શન મોહનીય કર્મનો રોલ છે. દર્શન મોહનીય કર્મના ઉદયમાં જીવ પોતાનું સ્વરૂપ અન્યથા સમજે છે, અર્થાત વિપરીત સમજે છે. એના કારણે વિપરીત માને છે, એના કારણે જીવનું કલ્યાણ થતું નથી. જો અહીં એટલું સમજવું કે હવે થોડી સૂક્ષ્મ વાત આવે છે, થોડો ઉપયોગ આમાં ઓર. અહીં એટલે સમજવું કે અહીં એટલું સમજવું કે અપ્રયોજનભૂત વા પ્રયોજનભૂત પદાર્થોને ન જાણવા વા યથાર્થ અયથાર્થ જાણવામાં આવે છે, તેમાં તો માત્ર જ્ઞાનની જ હીનતા અધિકતા થાય છે. એટલો જીવનું બગાડ સુધાર છે. બહુ ભારે કામ છે આ, કોઈ સામાન્ય કથન નથી. હું એનું ઓર વિશ્લેષણ કરું ફરીથી વાંચીને. નિષ્કર્ષ શું આવ્યો? અપ્રયોજનભૂત વા પ્રયોજનભૂત. અહીંયા પ્રયોજનભૂત શબ્દ નાખ્યો છે. હવે હું ફરીથી વાંચું છું. અપ્રયોજનભૂત વા પ્રયોજનભૂત પદાર્થોને ન જાણવા વા યથાર્થ અયથાર્થ જાણવામાં આવે છે, તેમાં તો માત્ર જ્ઞાનની જ હીનતા અધિકતા થાય છે. એટલો જીવનો બગાડ સુધાર છે. સામાન્ય અર્થ એ થાય છે કે જે પ્રયોજનભૂત હોય કે અપ્રયોજનભૂત હોય, એ સંબંધી જાણકારી ઓછી હોવી, ન હોવી કે અન્યથા હોવી, તો એમાં તો એ જાણવાની ઓરથી જો કોઈ વાત કરવામાં આવે, તો એ જો જ્ઞાનાવરણીય કર્મની ઓરથી વાત કરવામાં આવે, તો એ જાણકારીમાં જે હીનતા અધિકતા છે એટલો જ સુધાર બગાડ થાય છે. પરંતુ દર્શન મોહનીની ઓરથી જો વાત કરવામાં આવે, તો એની જે શ્રદ્ધાન એ સંબંધી અન્યથા છે, શ્રદ્ધાન વિપરીત છે, તો એના જેવો કોઈ બગાડ નથી, એના જેવું કોઈ મોટું નુકસાન નથી. આનો સામાન્ય અર્થ આ છે. વિશેષ અર્થમાં મારે હજુ આમાં કંઈક કહેવું છે. સામાન્ય અર્થ શું છે? પ્રયોજનભૂત પદાર્થ હોય કે અપ્રયોજનભૂત પદાર્થ હોય, બંને કહું છું. પ્રયોજનભૂત પદાર્થ હોય કે અપ્રયોજનભૂત પદાર્થ હોય, એ સંબંધી જાણવું અન્યથા થાય, ઓછું થાય, અર્થાત બરાબર થાય, એ સંબંધી તો જ્ઞાનની હીનતા અધિકતા જ ના આધાર પર સુધાર બગાડ છે, હે ને. એમાં કોઈ મોટો સુધાર બગાડ નથી. એનો અર્થ એ થઈ ગયો કે તમને કદાચ 7 તત્વના નામ ન આવડે, તો એમાં કોઈ મોટો બગાડ નથી. મોટો બગાડ નથી એટલે લોકો એમ કહે કે આને ઓછું જ્ઞાન છે, એટલું જ કહે, એનાથી કોઈ મોટો બગાડ નથી. પરંતુ દર્શન મોહનીની ઓરથી અગર જો શ્રદ્ધાન વિપરીત હોય પ્રયોજનભૂત તત્વનું, તો કેટલો બગાડ છે? મોટો બગાડ. એટલે એકમાત્ર એ જ બગાડ છે, હે ને. એકમાત્ર એ સૌથી મોટું નુકસાન છે, એ જ માત્ર દુઃખનું મૂળ કારણ છે. એ કહી
હવે વિશેષ વાતમાં એ બતાવી છે કે જુઓ અહીંયા અપ્રયોજનભૂત વા પ્રયોજનભૂત પદાર્થ બે લીધા જ્ઞાનના પ્રકરણમાં. જાણવાના પ્રકરણમાં પ્રયોજનભૂત બી લીધા. કદાચ એમ કહી દીધું હોય કે અપ્રયોજનભૂત પદાર્થની બાબતમાં એને જાણકારી ના હોય, અન્યથા હોય, વધારે હોય, ઓછી હોય તો એમાં કોઈ સુધાર બગાડ નથી. પણ પ્રયોજનભૂતમાં તો અહીંયા તો પ્રયોજનભૂત બી નાખ્યું. ચીનુભાઈ વાંચો, પ્રયોજનભૂત પદાર્થોમાં પણ યથાર્થ જાણકારીમાં તો પ્રોબ્લેમ નથી. પ્રયોજનભૂત પદાર્થોમાં પણ અયથાર્થ જાણવું થાય તો એ લઈને આખી લીટી વાંચો. પ્રયોજનભૂત પદાર્થોને અયથાર્થ જાણવામાં આવે છે તો માત્ર જાણવાના પ્રસંગમાં જ્ઞાનની જ હીનતા અધિકતા થાય છે. એમાં જીવનો બગાડ સુધાર છે, પણ કોઈ મોટો સુધાર બગાડ નથી. અથવા કેવો સુધાર બગાડ છે? જ્ઞાન સંબંધી હીનતા અધિકતાનો સુધાર બગાડ છે. એની અંદર કેવો સુધાર બગાડ નથી? ખ્યાલ આવે જે વાત પૂછવા માંગુ છું, ફરીથી પૂછું છું. અપ્રયોજનભૂત પદાર્થોમાં અયથાર્થ જાણવું થાય એ સંબંધી જ્ઞાનના પ્રસંગમાં એનું અયથાર્થ જાણવું થાય તો એમાં જ્ઞાનની હીનતા થઈ એટલો જ બગાડ છે. ખાલી અયથાર્થનો પ્રસંગ લો. ફરીથી અપ્રયોજનભૂત પદાર્થોનું તો અયથાર્થ જાણવું થાય. કેવું જાણવું થાય? પ્રયોજનભૂત પદાર્થનું તો ફરીથી પ્રયોજનભૂત પદાર્થનું તો અયથાર્થ જાણવું થાય. એમાં તો જ્ઞાનની હીનતાનો જ બગાડ છે. ખ્યાલ? એમાં કોઈ મોટો બગાડ નથી. પ્રયોજનભૂત પદાર્થમાં અયથાર્થ જાણવું થાય તો એમાં શું લેવું? કે એમાં કોઈ જીવને નામ ન આવડે એ લેવું છે. આમાં લીધું છે આગળ, તિર્યંશ ગતિના જીવોને તો નામ આદિ આવડતા નથી, સાત તત્વ તો જાણતા નથી, તો એને કહે છે કે તો પણ શાસ્ત્રમાં તો એને સમ્યક દર્શન થાય છે એમ કહ્યું છે. તે કઈ રીતે? 9મા અધિકારમાં લખ્યું છે. તો કહે કે સાત તત્વને જાણવાનું નામ સમ્યક દર્શન એવું અમે કહ્યું જ નથી. સાત તત્વના નામ બરાબર આવડે એને જ સમ્યક દર્શન થાય એવું અમે સમ્યક દર્શનનું લક્ષણ બાંધ્યું જ નથી. સમ્યક દર્શનનું લક્ષણ શું બાંધ્યું છે? સાત તત્વ સંબંધી વિપરીત સદ્ધાન હોય એને મિથ્યા દર્શન, અને વિપરીત સદ્ધાન રહિત હોય એનું નામ સાત તત્વનું વિપરીત સદ્ધાન હોય એનું નામ મિથ્યા દર્શન, અને સાત તત્વનું વિપરીત સદ્ધાન રહિત વિપરીતતા રહિત સદ્ધાન હોય એનું નામ સમ્યક દર્શન. તો કહે કે બહુ જાણવાનું નામ સમ્યક દર્શન નથી, હેને? વિપરીત માનવાનું નામ મિથ્યા દર્શન છે અને વિપરીત રહિત માનવાનું નામ સમ્યક દર્શન છે. આટલી જ વાતો છે. જો અહીંયા એ વાત કેમ લીધી કે જે પ્રયોજનભૂત પદાર્થ છે એને અગર અયથાર્થ જાણે તો તેમાં જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં એ અયથાર્થ જે જાણવું થયું એમાં તો માત્ર જ્ઞાનની હીનતાનો જ બગાડ છે. એનાથી સંસાર બગડતો નથી, એનાથી કોઈ સંસાર વધતો નથી, એનાથી કોઈ મોક્ષ અટકતો નથી. શાનાથી? પ્રયોજનભૂત તત્વની અયથાર્થ જાણકારી હોય તો પણ ગજબ છે. પણ પ્રયોજનભૂત તત્વની શ્રદ્ધા ખોટી હોય, ખ્યાલ આવ્યો? તો શ્રદ્ધા ખોટી હોય તો બહુ મોટો બગાડ છે એમ કહેવું છે. એને આપણને કેટલા રિલીઝ કરી દીધા કે ભલે પછી નામ યાદ રહે કે ના રહે. નમોકાર મંત્રમાં કેટલી માત્રાઓ છે, ખ્યાલ આવે કે નહીં? મેરુ પર્વતની કેટલી ઊંચાઈ છે ને શું છે એ બધું આપણને જાણકારી ના હોય. લોક તીર્થો છે તો કેવી રીતે ખબર ના હોય? એ તો અપ્રયોજનભૂત છે. એની તો જાણકારી સાથે જાણકારી બહુ હોય, ના હોય, ઓછી જાણકારી હોય, ખોટી જાણકારી હોય અને એવી શ્રદ્ધા હોય તો બી મોક્ષ માર્ગમાં કાંઈ ફરક પડતો નથી. ખ્યાલ આવ્યો કે નહીં? પણ પ્રયોજનભૂત તત્વોમાં પણ એને અયથાર્થ જાણકારી હોય. અયથાર્થ જાણકારી એટલે એના નામ આદિ ન જાણતો હોય, એના ભેદ પ્રભેદ ન જાણતો હોય, એને આશ્રવના વારામાં અરે આશ્રવ શબ્દ બોલતા ના આવડતું હોય. તિર્યંશ ગતિના જીવને આશ્રવ શબ્દ બોલતા આવડે? ખ્યાલ આવ્યો કે નહીં? અથવા માની લો કે આપણું જે ઘર હોય, ઘર એના આશીર્વાદ નામનો બંગલો હોય અને આપણા ઘરમાં ઢોર હોય, એ ચરાવવા ગયું હોય તો જ્યારે ઘરે આવતું હશે ત્યારે બાજુના બીજા બંગલાની આગળ નથી ઊભું રહેતું, તો એ વાંચતું હશે કે આશીર્વાદ બંગલો છે?
ખાલી એને ભાસે છે કે આ મારું છે અને આ મારું નથી એવું ભાસે. ભલે આ આશીર્વાદ નામનો બંગલો છે એ મારો છે એવું જ્ઞાન ના હોય, એ પ્રયોજનભૂત તત્વ સંબંધી પણ આ જે આશીર્વાદ બંગલો છે એવું જ્ઞાન ના હોય એને તો ચાલે. પણ આ બંગલો છે આ મારું છે એવું જ્ઞાન ના હોય તો કહે છે બીજાના ઘરમાં ઘૂસી જશે, બાજુવાળાના ઘરમાં ઘૂસી જશે. ખ્યાલ છે દેશમાં ઢોર આપણે પેલા છોડીએ, આમ બધા 1000 ઢોર જ્યાં ચરતા હોય અને જયારે પાછા આવે હે ને ત્યારે આટલા બધા એક સરખા બંગલા હોય કોલોનીમાં, તો પણ એ જે ઘરનું પ્રાણી હોય એ જ ઘરની આગળ કેમ ઊભું રહે છે? એને વાંચતા થોડી આવડે છે, એને બોધ એવો થોડી છે. તો નામ ન આવડે, હીન જ્ઞાન હોય એટલું હે. કયા આચાર્ય કયા મુનિરાજ ની વાત ચાલે છે? શ્રીભૂતિ મુનિરાજ ને નવકાર મંત્ર યાદ નતા રહેતા. ખ્યાલ આવ્યો કે નહીં? એ તો પણ એમને કેવલ જ્ઞાન લઈ લીધું. વાત જ્ઞાનની નથી, વાત શ્રદ્ધાની છે. મિથ્યા શ્રદ્ધામાં જ્ઞાનાવર્ણીય કર્મની ઓરથી કોઈ રોલ નથી. દર્શન મોહનીય કર્મને જ લીધું છે. એના અંતર્ગત જે શ્રદ્ધા આપણી ખોટી હોય તો કહે છે કે એમાં એ સંસાર બન્યો રહે છે. જો આગળ લખ્યું છે, પરંતુ પ્રયોજનભૂત પદાર્થો અન્યથા યથાર્થ શ્રદ્ધાન કરવાથી જીવનો કઈ બીજો પણ બગાડ સુધાર થાય છે. બીજો એટલે કયો? ખરેખરો સુધાર અર્થાત તો ખરેખરો બગાડ. પ્રયોજનભૂત તત્વ સંબંધી સાચી શ્રદ્ધા હોય તો ચાહે બહારમાં શાસ્ત્રોનો બહુ મોટો જ્ઞાતા ના હોય તો બી સમ્યક દૃષ્ટિ છે. અને જો પ્રયોજનભૂત તત્વ સંબંધી શાસ્ત્ર તો 11 અંગ ને 9 પૂર્વ જેટલા જાણતું હોય, એને બધા ગ્રંથો કંઠપાઠ હોય, કયા પાના પર કયું લખ્યું છે એ બધી ખબર હોય. ખ્યાલ આવ્યો કે નહીં? પરંતુ આજે જ્ઞાનનો ઉઘાડ જેટલો મને થયો છે એ તો ક્ષણિક પર્યાય છે અને જાણે તો ક્ષય રૂપ છે અને જાણવાનો સ્વભાવ ત્રિકાળ છે. જ્ઞોની ઓરથી જ્ઞાનનો મહિમા આવે. હું ઘણા શાસ્ત્રો જાણું છું, એમાં જાણવાના સ્વભાવનો મહિમા છે કે જ્ઞેયનો મહિમા છે? ઘણા જાણે કે ઓછા જાણે, પણ જાણવાનો સ્વભાવ વાળો જીવ હોય છે એમાં જાણવાનો સ્વભાવનો મહિમા થયો. ખ્યાલ આપણે શું સમજીએ છીએ કે ભાઈ ઘણા જ્ઞેયોને આટલા જાણું છું, આ જાણું છું, તો જાણવું તો સ્વભાવ છે ને, જાણવું સ્વભાવ છે. પણ આટલા જ્ઞેયોને જાણ્યા એમાં જ્ઞાનનો મહિમા ન રહ્યો, એમાં જ્ઞેયોનો મહિમા થઈ ગયો. અગર એ ખબર ન પડે અને એમાં જ્ઞાનની મહિમા ન આવે તો કહે છે કે બહુ મોટો બગાડ છે. એની અહીંયા વાત છે. કુલ મળીને આ પ્રયોજનભૂત અપ્રયોજનભૂત તત્વની વાત અહીંયા લઈ આવ્યા પંડિતજી. અને એમાં એમને એ વાત કરી કે ભાઈ જ્ઞાન બહુ મોટા જ્ઞાનની જરૂર નથી, બહુ જ્ઞાનના અતિ વિસ્તારની જરૂર નથી. અને જ્ઞાનાવરણીય કર્મની ઓરથી જે જ્ઞાન થાય છે ઓછું વધતું અથવા અન્યથા થાય છે, સુખ દુઃખમાં એનો કોઈ રોલ નથી. પરંતુ જે પદાર્થો સંબંધી શ્રદ્ધાન આપણું ખોટું હોય તો જીવને સંસાર વધે છે. એમાં એના પછીના પેરેગ્રાફમાં કોઈને અગર હજુ બી એમ થાય કે નહીં જાણવું તો જોઈએ જ, તો કહે છે કે જાણ્યા વગર તો શ્રદ્ધાન કઈ રીતે થાય? તો શ્રદ્ધાનોમાં દર્શન મોહનો કોઈ રોલ જ નથી એમ સમજે, અર્થાત ખાલી જાણવાથી શ્રદ્ધા થઈ જશે એમ માને, તો એમને ત્યાં દ્રવ્યલિંગી જે મુનિરાજ છે એ 11 અંગ 9 પૂર્વના જ્ઞાનવાળા મુનિરાજને મૂક્યા એમને, કે એને પણ 11 અંગ ને 9 પૂર્વનું શ્રીમદ કુંદકુંદ દેવ કરતા વધારે જ્ઞાન છે. કુંદકુંદ દેવને 1 અંગનું જ્ઞાન નથી અને દ્રવ્યલિંગી મુનિરાજને 11 અંગનું જ્ઞાન છે. 5 પરમાગમ તો બહુ ઓછું જ્ઞાન છે, તો પણ એમની શ્રદ્ધા વિપરીત કેમ છે? અગર જો આટલું જાણવા પછી અગર જો જાણવાથી જ શ્રદ્ધા થઈ જતું હોય તો જાણે તો બધું છે. એટલા માટે જાણવું એ અલગ વિષય છે અને શ્રદ્ધા એ અલગ વિષય છે. એટલા માટે સંસારની અંદર અર્થાત તો દુઃખની અંદર જાણવા સાથે કોઈ દુઃખ સાથે કોઈ રિલેશન હોય તો શ્રદ્ધાને છે, માત્ર જ્ઞાનની જાણકારીને નથી. એટલા માટે વિપરીત શ્રદ્ધાને શું કહ્યું છે? મિથ્યા દર્શન. સહેજાનંદી